આજના આ એક્સપ્લેનરમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. કેમ છો બધા? આજે અમે બે એઆઈ હોસ્ટ્સ, એક જે ગુજરાતની હૂંફનું ગર્વથી પ્રતિનિધિત્વ કરે છે અને બીજું જે રાજસ્થાનના રણની આત્મા છે, તમારી સામે એક એવો દુર્લભ સહિયારો રાંધણ વારસો લઈને આવ્યા છીએ જે સદીઓથી આપણા બંને રાજ્યોની સાચી ઓળખ રહ્યો છે. તો ચાલો સીધા જ જમ્પ કરીએ આ રસપ્રદ વિષય પર. સાચું કહેજો, તમે ક્યારેક કેરેડાનું નામ સાંભળ્યું છે? ઘણાએ સાંભળ્યું હશે, ઘણા કદાચ ભૂલી ગયા હશે, અને હા, ઘણાને તો બિલકુલ ખબર જ નહીં હોય. આજે આપણે આ વિસરાઈ ગયેલી વાનગીને ફરી તાજી કરવાની છે. આ કોઈ સામાન્ય અથાણું નથી યાર. આ સરહદી વિસ્તારોની ધૂળ ઉડતી રેતી અને આગ ઝરતી ગરમીનો સાચો સ્વાદ છે. તો આજની આપણી આ યાત્રાનો નકશો કેવો રહેશે, ફટાફટ જોઈ લઈએ. આપણે કવર કરીશું: 1. રણનું અમૂલ્ય રત્ન, 2. કેર સાંગરી અને આપણો વારસો, 3. બ્લાન્ચિંગનું વિજ્ઞાન, 4. મસાલા અને તેલ, 5. સ્વાદની વિવિધતા અને છેલ્લે 6. ઘર વિરુદ્ધ બજાર. બસ રણની કઠોર રેતીથી લઈને કાચની બરણી સુધીની આ આખી રોમાંચક સફર આજે આપણે માણવાની છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. 1. રણનું અમૂલ્ય રત્ન. કેરડાને જરા નજીકથી ઓળખીએ. જુઓ, આ કેરડા છે ને, એક નાનકડો ગોળ અને લીલો પીળો રણનો છોડ છે. આ છોડની તાકાત તો જુઓ. ભયંકર ગરમી હોય, પાણીનું નામ નિશાન ન હોય, તો પણ તે અડીખમ ઊભો રહે છે. કાચો હોય ત્યારે તેનો સ્વાદ એકદમ તુરો, ખાટો અને થોડો કડવો લાગે. પણ ભાઈ, જ્યારે તેને પરંપરાગત અથાણામાં ઢાળવામાં આવે ને, ત્યારે ભાઈ તેનો સ્વાદ એકદમ દિવ્ય બની જાય છે. હવે આવીએ બીજા વિભાગ પર. 2. કેર સાંગરી અને આપણો વારસો. આપણા આ સહિયારા રણના મૂળિયા કેટલા ઊંડા છે તે જોઈએ. તમે પેલી પ્રખ્યાત રાજસ્થાની કેર સાંગરીની સબ્જી વિશે તો સાંભળ્યું જ છે ને? બસ એ વાનગીનો અસલી હીરો આ કેરડા જ છે. રાજસ્થાની અને ગુજરાતી કલ્ચરમાં આનું ઐતિહાસિક મહત્વ બહુ મોટું છે. શાહી રજવાડી થાળીઓ હોય કે રણના સામાન્ય ઘરનું જમવાનું, કેરડા વિના બધું અધૂરું છે. આ એક એવો પુલ છે જે રાજસ્થાન અને ગુજરાતના સીમાડાઓને સ્વાદથી જોડી દે છે. આગળ વધીએ આપણા ત્રીજા અને સૌથી રોમાંચક વિભાગ તરફ. 3. બ્લાન્ચિંગનું અદ્ભુત વિજ્ઞાન. ચાલો જોઈએ કે આ કડવાશ પર વિજય કેવી રીતે મેળવવો. તો આ બ્લાન્ચિંગ ખરેખર છે શું? આ માત્ર કોઈ રસોઈની રીત નથી હો, આ પ્યોર સાયન્સ છે. આમાં આપણે સામગ્રીને થોડા સમય માટે ઉકાળીને તરત જ ઠંડી પાડી દેવાની હોય છે. આનાથી થાય શું? કેરડાની અંદર રહેલી ભયંકર કડવાશ ખેંચાઈને બહાર આવી જાય અને તેનો આકાર પણ એવો ને એવો જ રહે. આ કાચા કેરડાની પ્રાકૃતિક કડવાશ સામેની એક જબરદસ્ત લડાઈ છે, અને અહીં વિજ્ઞાન જ આપણું અસલી હથિયાર છે. ચાલો આખી પ્રોસેસ એકદમ ધ્યાનથી સમજીએ. સૌથી પહેલાં તેને ધોઈને છાંયડામાં સૂકવી દો. પછી આવે છે સૌથી ક્રિટિકલ સ્ટેપ. તેને ઢાંકણ ઢાંક્યા વગર બરાબર 3 થી 4 મિનિટ ઉકાળવાના છે, અને જેવો સમય પૂરો થાય તરત જ કાઢીને એકદમ ઠંડા પાણીમાં નાખી દેવાના. આ જે થર્મલ શોક લાગે છે ને, એ જ કડવાશને તોડી નાખે છે. જો તમે આ સ્ટેપ સ્કીપ કર્યું તો સમજો તમારું અથાણું એટલું કડવું બનશે કે તમે ખાઈ જ નહીં શકો. હવે વાત કરીએ વિભાગ 4ની. 4. પરંપરાગત મસાલા અને તેલ. આને તમે અથાણાનો અસલી આત્મા કહી શકો. શેકેલી મેથી, વરિયાળી, સરસવનું તેલ, કાળો મસાલો, સિંધો મીઠું, આ બધું માત્ર મસાલા નથી યાર, આ તો સ્વાદનો આખો ખજાનો છે. અને અહીં જે ખાસ રાજસ્થાની ટચ આવે છે ને, આમચૂર અને કલોંજીનું, એ તો કેરડાના સ્વાદને સાવ બદલી જ નાખે છે. આમચૂર તેને એક એવી બેલેન્સ્ડ ખટાશ આપે છે કે કડવાશ સાવ ગાયબ થઈ જાય અને એક જોરદાર ફ્લેવર બહાર આવે. હવે જુઓ, આ મિક્સ કરવાની જે પ્રોસેસ છે એ કોઈ ઉતાવળનું કામ નથી. પહેલાં કેરડાને મીઠું અને હળદર લગાવીને ધીરજથી ભેજ કાઢવા માટે રાખવા પડે. પછી તેમાં પહેલાં અધકચરા પીસેલા મસાલા ઉમેરવાના, અને છેલ્લે ઠંડુ કરેલું સરસવનું તેલ એકદમ સરખી રીતે કોટ કરવાનું. રાધિકાવાની ઓફિશિયલની જે રાંધણ ભક્તિ છે ને, એ અહીં સાફ દેખાય છે. હાથેથી મસાલા ભેળવતી વખતે એટલો પ્રેમ રેડવામાં આવે છે કે દરેક કેરડા પર મસાલા અને તેલનું એક સુંદર લેયર બની જાય. અને હવે આવે છે અંતિમ અને સૌથી વધુ ધીરજ માંગી લેતું સ્ટેપ. 7 થી 10 દિવસ માટે તેને સૂર્યપ્રકાશમાં પકવવાનું. આ અથાણાને મોટા મોંવાળી કાચની બરણીમાં ભરીને ઘરની અગાસી પર સીધા તડકામાં મૂકી દેવાનું. બસ રોજ એક સૂકી ચમચીથી ધીમેથી હલાવતા રહેવાનું.
રણના તાપ જેવો એ શુદ્ધ સૂર્યપ્રકાશ ધીમે ધીમે આ અથાણામાં મસાલા અને તેલનો સ્વાદ છેક અંદર સુધી ઉતારે છે. અને 10મા દિવસે તમારું મેજિક તૈયાર. ચાલો હવે મારા સૌથી ફેવરિટ વિભાગ તરફ જઈએ. 5. સ્વાદની અદ્ભુત વિવિધતા. આપણી પરંપરાને એક નવું લેવલ આપીએ. આ વેરિએશન સાંભળીને તો 100% તમારા મોઢામાં પાણી આવી જશે. પહેલું છે કેરડા કેરી કોમ્બો, એટલે કે 50% કેરડા અને 50% કાચી કેરી. આ કોમ્બિનેશન ગુજરાત અને રાજસ્થાનના સ્વાદને એકદમ પરફેક્ટલી બ્લેન્ડ કરે છે. બીજું છે કેરડા સાંગરી, જે સાંગરીના સૂકા બીન્સ સાથે મળીને એક પ્યોર રાજસ્થાની રોયલ ટેસ્ટ આપે છે. અને ત્રીજું ગાર્લિક કેરડા, જેમાં શેકેલા લસણની કળીઓ પડે છે. બોલો, છે ને એકદમ એક્સાઇટિંગ? હવે આપણા છેલ્લા વિભાગ પર આવીએ. 6. ઘરનો સ્વાદ બજાર કરતાં હંમેશા ચડિયાતો કેમ હોય છે? ચાલો આપણા વારસાની સાચી કિંમત સમજીએ. બજારની વાસ્તવિકતા તો જુઓ. એક નાની બરણી લેવા જાઓ તો 400-500 રૂપિયા ચૂકવવા પડે અને સ્વાદમાં તો સાવ ફિક્કાશ જ મળે. પણ ઘરે બનાવેલા અથાણાનો મેજિક સાવ અલગ જ છે. માત્ર 50થી 80 રૂપિયાના ખર્ચમાં તૈયાર થતી આ બરણી પ્રેમ, શુદ્ધતા અને રાંધણ ભક્તિથી છલોછલ ભરેલી હોય છે. રાધિકા વાની ઓફિશિયલ જેવો આ ઘરેલું સ્વાદ અને ઘરની ઉષ્મા તમને બજારના કોઈ પેકેજિંગમાં ક્યારેય ન મળી શકે. અને હા, ઘરે અથાણું બનાવતી વખતે કઈ ભૂલો બિલકુલ નથી કરવાની. જરા આ ટેબલ પર નજર મારી લો. જો કેરડા સહેજ પણ ભીના રહી ગયા ને તો ફૂગ આવવાની ગેરંટી. જો આયોડિનવાળું મીઠું વાપર્યું તો અથાણું લાંબો સમય નહીં ટકે. અને મેં પહેલાં કહ્યું એમ, જો બ્લાન્ચિંગ કરતાં ભૂલી ગયા તો સમજો આખું અથાણું અસહ્ય કડવું થઈ જશે. બસ આટલી નાની વાતોનું ધ્યાન રાખશો તો તમારું અથાણું વર્ષો સુધી એવું ને એવું જ રહેશે. તો મિત્રો, આજના આ એક્સપ્લેનરનો સાચો સાર બસ આ જ છે. આ કોઈ સામાન્ય રેસિપી નથી. આ આપણા સૈયારા વારસાનો એક એવો સ્વાદ છે જે ડાઇનિંગ ટેબલ પર ઘરના ભોજનની હૂંફ અને પેલા 500 રૂપિયાના રેસ્ટોરન્ટવાળી ફિલિંગ એક સાથે લાવી દે છે. આ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના ગૌરવશાળી સાંસ્કૃતિક જોડાણની, આપણી રાંધણ ભક્તિની અને આપણા મૂળિયાની અસલી ઉજવણી છે. જતાં જતાં એક છેલ્લો વિચાર પ્રેરક પ્રશ્ન મૂકીને જાઉં છું. આપણા આ સાંસ્કૃતિક વારસાના ઊંડાણમાંથી હવે પછી એવી કઈ વિસરાઈ ગયેલી રેસિપી હશે જેને આપણે ફરીથી જીવંત કરવી જોઈએ? આપણી આસપાસ આવા અનેક છુપાયેલા ખજાના છે જે બસ આપણી રાહ જોઈ રહ્યા છે. આશા છે કે આજની આ સફરથી તમને પણ આપણા ભવ્ય વારસાને માણવાની એક નવી પ્રેરણા મળી હશે.